આનીજ પાનીજ પાપાની જગત જનની જનંતી વિધેન્તે ગંગે જુમને સરસ્વતી ગોદાવરી નર્મદે સરયુ તાપી રેવા છીપરું બધી નદીઓ ખમા માડી ખમા ખમા પકડજો બેન આવો નજીક આવો ખમા 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 બધાનું સારું કરજો આ બેઠેલા દરેકનું સારું ભલું કરજો તમે પવન રૂપે પધાર્યા છો અમારું બધાનું સારું કરજો આ ગામનું ખૂબ સારું રાખજો આ પધારેલા મહેમાનોનું ખૂબ સારું ભલું કરજો ખમા માડી ખમા અને અમારાથી કઈ ભૂલચૂક માડી તું માફ કરજો રંગીતભાઈ તમારી આરતી અહીં લાવો બાકી બધાને આપજો આરતી બધા માથે ચડાવજો આરતીને કહેજો અમારા શરીરમાં કોઈ દુઃખ દરિદ્ર હોય તે માડી તું મટાડી દેજો હાર્દિક ને આરતી આલજો ભૈલું ને આરતી અને તમે બેન નીચે બેસી જજો નીચે અહીંયા જ બેસી જવાનું છે ભૈલું ને આરતી આલો માથે ચડાવો બેન બસ બસ વાહ વાહ માહિર કુમાર બેસો હવે હા બેસી જાઓ એટલે મેં કહું પ્રગટ ભગવાન એમ આ માહિર કુમારની મમ્મીને કેટલું દુઃખ અનુભવ કરો કેડે લઈ ભગવાનની આરતી કરી દીકરાને મોટો કરવા માટે કેટલી વેદના તેમ આપણે બેહિરિયા બધોને એમ જ થયેલું છે ભાઈ આપણી માએ એમ કરીને મોટા કર્યા છે જેમ તેમ નથી બહુ કાઠી વાત છે એટલે મેં ભગવાન એમ કહું બીજું કશું નહીં કોઈને બનાવવાના ધંધા નહીં પણ એ મા બાપ એ ભગવાન એટલે છે 20 માં દૂધ ધવડાયું છે આપણને મારા માહિર કુમાર હજુ ધાવે અનુભવ કરવા જેવી વાત છે એટલે માતે મા બાચી બધા વગડાના બા છે એટલું જ કરજો વધારે કઈ નહીં ભજનમાં જઈને એટલું જોણી લાવજો કે બાપુ શું કે છે બાપુ કેવો બોલે છે કોના માટે એ અમે સમાજનું ભલું થાય મારો સમાજ ઉજળો થાય મારો સમાજ સુખી બને મારો સમાજ વ્યસનથી મુક્તિ બને અને મારા સમાજના ઘરમાંથી વેમ મટી જાય એટલે તમે ઉજાગરા કરીએ ને ભાઈ બીજું થોડું સમાજ સુખી બને એના માટે અમે એક અમને ગુરુ મહારાજની કૃપાથી ગુરુ પદ મળ્યું છે અમને થોડો સરકાર પગાર આલે છે તો અમે કહીએ દારૂ છોડો પોલીસ વાળો પગાર લે તો હપ્તા લે અમે થોડા હપ્તા લઈએ અમે તો તને સારું કરીએ સુધારીએ હે પગાર વગર ના આટલી મહેનત કરીએ જોવો જ કરે કેમ કેમ રામદેવજી મહારાજ જય શ્રી રામ બેટા પગાર એટલે કદાચ હોય તો મહેરબાની કરીને એમ બીજું કશું બધા घर में लक्ष्मण भाई लीजिए अंदर आरती घर में कोई बाकी नहीं रहे कोई मंडप ની પેલી બાજુ બેહી રહ્યા ત્યાં પાયલી જવાનું કોકને એવું લાગે હું કેટલું બેહી રહ્યા હતા આપણે બધોને હાલવાની કોકને વળી કલ્યાણ થઈ જાય આરતી બધોના પાપને આવી બાળતી થોડા ઘણા પાપ હોય આરતી માથે ચડાવીએ બળી જાય હવે ભગવાનના થાળ જમાડીએ પછી આપણે જમીન સીતારામ કરીને જવાનું છે કોઈ ઉતાવળ કરવાની નહીં અમારે આવતીકાલે અમારા ગામમાં પ્રોગ્રામ છે દિવસે 10 વાગે પાછું ભજન ચાલુ કરવાનું છે 4 વાગે પૂર્ણાહુતિ રાત્રે પાછા પાઠ જ છે એક નાઈટ ખાલી નથી 15 તારીખે તમારી બાજુ છે ગેલવાંટમાં દિવસે અલીરાજપુરમાં છે દિવસે અલીરાજપુરમાં છે 15 તારીખે અને અલીરાજપુર થી આવી અને પાછા ગેલવાંટનો પાઠ છે આનંદ કરવાનો બીજું તો કાંઈ છે નહીં ભાઈ ભગવાનના નામે આનંદ કરી લો એટલે સચ્ચિદાનંદ સ્વામીએ કીધું સતચિત્ત મેં અને આનંદમાં સતમાં છું ચિત્તમાં છું ને આનંદમાં છું આનંદ કરવાનો પતિ પત્ની બે જણનો આનંદ કરવાનો કુટુંબ મળીને આનંદ કરવાનો પણ પેલું ઊંધા માટલા વાળું પીને આનંદ કરે તારની અસર ઊંધા માટલા વાળું એ દુખી કરવા વાળો આનંદ છે કદાચ છે કોક હોય છૂપકે લેતા હોય જીવન में હસતા રહેવાનું એકદમ પેલું એક ગાયન બનાવ્યું સાંભળે કે ગાયન દીવાન શ્રી સાંભળેલું ગાય બતાડો
जीना है तो हंस के जीवो, जीवन में एक पल भी रोना, दुख दर्द से दिल हार के, जीवन में एक पल भी रोना। जीवन ની અંદર હસતા રહેવું, હસતા રહેવું. કોઈ દન ગમે એવું દુઃખ આવે તોય રડવાનું નહીં, આવા દે એમ જ કહેવાનું. ગમે એવી પીડા આવી જાય આવા દે, કોઈ ટેન્શન નહીં. જીવન में હસતા રહેવું. બસ તમે દાડામાં 100 વખત હસો ને, બીજા થાય તે બીજા દે, કોને ભારે આવો તે એમ જવા દે. આવા ચોર છે અમુક અધીરી નારાયણભાઈ, કોઈને ભારે દોત કાઢતી લે એમ જવા દે, તને ભારી કીધે. બસ રામદેવજી મહારાજ છે કશું એ વાત મેં ધ્યાન રાખજો. હસવાનું, માથાકૂટની વેમ કાઢી નાખવાનો. વેમીલો કૂતરું, વેમીલો મોના ને હડખાયેલું કૂતરું મરે તે શાંતિ પડે. કૂતરું હડખાઈ જાય ને એટલે તમે ઘીની રોટલી આલો ને તોય ના હાથ કરે, લાલા ઊભું નહીં રહે. ઘીની રોટલી ખવડાવો તોય એવી કેળતું નાહી જ પડે, કેળતું નાહી જ પડે. એટલે વેમ ભેઈ જાય ને તેને તે જ દેખાય, કોંજી છે, શું કરતી છે, લેલું એમ એમ કરતો જઈને હોય ફોન કરે, શું કરે, જોવાનું કે આવી સુખી નહીં બને. મોદી સાહેબ પોતાની પત્નીને છોડીને દેશ માટે લાગી જતા, એને નહીં ઘરવાળીની પડેલી હોય, તમુ નથી પડી જરીક બેહવાની, ઘેરજી ઘેરજી રહી જાય એક રાત મેં. એક રાત મેં ધરી ગયા. પેલો આખો લગ્ન કરીને નાહી જતી, એની ખબર પડતી. અનુભવ કરો. મહાવીર સ્વામી ભગવાન જોડે પાવડે ભરે એટલા રૂપિયા હતા, પાવડે ભરે. સિદ્ધાર્થ રાજા એટલું ધન ભેગું કરીને જો મહાવીર સ્વામી એકદમ પાવડો લઈને મંડ્યા, ટગારે ને ટગારે આલ્યા, 100 ના રૂપિયા. થાકી ગયો, આખો દાડો આલ્યો, 6 મહિના સુધી આલ્યો, રૂપિયા ખૂટ્યા નહીં. ત્યારે મહાવીર સ્વામીને એમ થયું કે મારો બાપ કેટલી મિલકત ભેગી કરેલી, નથી આલવું. સાધુ બની નાહી જો, જોવો જ ખરા, મિલકત એટલી ભેગી કરેલી, સાધુ બની જાય. આ બધું છોડવા જેવું છે. ઠીક, તમારી પત્નીની ઈચ્છા, ઈચ્છા હો, માથાકૂટ ને બીજું. સંસાર મોરો, ભજન કરો, સંસાર મોરો સરસારો, એમ સંસાર મેરીને સરખારો, સરસારો હરખા રહેવાનું. પત્નીને હરખું રહેવાનું, પતાને હરખું રહેવાનું. પછી પતો હમણાં જાય ને પત્નીમાં ફરી નહીં જાય. પછી આવ્યા નાળિયેર જોડાતા ફરે, મહારાજ અમારે 2 જણ બનતું નહીં જાય, શું કરું? હા મેં કહીનું જોવું નાળિયેર, મેં શું દેખાય મને, આમ થોડ ટેકવીને સોનાથી સારું થશે, દરો કરી છે. રવિવારે હમાતો નહીં, શેલા વાળે રવિવારે હમાતો નહીં. 10 કિલો મોરસ પૂરી થઈ જાય, 10 કિલો ખવડાવવાનું ચાલુ કરું એમ પણ કોઈ આવતા નહીં રોંધાવાળા. આ દીવાનો કેવા છું, દર રવિવારે શેલા વાળા આવવાનું, 2 જણ સેવા કરવા. કોકને સેવા કરવાનો ભાવ જાગે તો રવિવારે આવી જવાનું, સેવા જ કરવા. કોકને પાણી પીવડાવશો ને તોય કલ્યાણ છે. કોકને લોટો ભરીને પાણી પીવડાવી દો મંદિરમાં જઈ તોય કલ્યાણ છે. સેવા ઉત્તમ છે. જેને જેને સેવા કરી છે આ 10 રૂપિયા આલે ને પાછી વાતો કરી દે, 10 એટલા જ નહીં આલીશ નહીં જોતું. હા 10 લાખની ગાડી લઈને ફરું છું એમ નહીં, એમ 10 રૂપિયા લીધે નહીં, ધ્યાન રાખજો. બીજી હોય પાછો હમણાં લઈ આવ્યો 10 લાખની નવી. ભજન કરવા, બીજું કાંઈ નહીં. કમાવા નહીં, કોકના આત્માનું કલ્યાણ કરવા, કોક દીકરીનું કલ્યાણ કરવા, કોકનું દુખિયાનું દુઃખ મટાડવા માટે, પાછી નહીં. બસ એક દિવસ ભજન કરતા કરતા આ શરીરમાંથી બોલવાવાળો જતો રહે ને, હમને જતો રહે તોય ચિંતા નહીં. મરવાનું તો હું ડરવાનું, એક દિન મર જાને કા હે. રાજા રંગ ફકીર રામદેવ બાપુ સ્વામિનારાયણ ભગવાન હોય જતા રહી, આપણે જતા રહીશું. પણ એવા જતા રહો કે ધણીનો આજે પાઠ પુરાય, ધણીના ગુણ ગવાય, એવું મરો.
મરી જવાનું છે ખરું, પણ એવા મરી જો કે મર્યા પછી લોકો આખા યાદ કરે, યાર મસ્ત બેન બહુ સારી હતી, હો બહુ રૂપાળી હતી, બહુ સારી હતી, બહુ વિવેકી હતી, બહુ સેવાવાળી હતી, એનું મુખ હસતું હતું. બસ બધી બહેનો રડતી જ રડે ને વાતો કરવા દે, જ્યારે સારી હતી એમ કે બહુ એમ બીજી વાતો કેવી કે મેં સાંભળું સારું થયું મોડું જ ચડાવીને અધી રાત કરતી રહી એટલે મરી ગયા. આરતી કરવા હોય છે એટલે સાંભળું બેનો શાંતિ રાખો એમ કહેતા, બીજો વાતો જ છોડતી હોય, પેલી લાગણી વાળી રડે, બોયો હોય તે એમ નજીકની હંતી એનો રડે, બીજો તો વાતો જ છોડે. રામદેવજી મહારાજનો છે કહેવાનો મતલબ છે જન્મ્યા એ મરવાના છે ને ઉછર્યા એ પડવાના. જન્મ લઈને આવ્યા એટલે આપણે મૃત્યુ લોકમાં બેઠા છે, આપણે બધા મરવા વાળા. ભલે જોરદાર તબલું વગાડે સંતોષ, પણ તબલું વગાડશે ને સંતોષ નહીં હશે ને તે તને કહેશે યાર અમુક ગામનો સંતોષભાઈ બહુ મસ્ત તબલા વગાડતો હતો. બસ આ કલાસ તમે શીખ્યા છે બહુ મોટી વાત છે. મારા વિમલ કુમાર કોકદર નહીં આવે ને ત્યારે મને યાદ થાય, વિમલ હોય એટલે મોજ આવી જાતે. ચડાવવાની વાત નથી કરતો, તમને ચડાવવાની વાત નથી કરતો, પણ તમારા ગુણ અમે તમે નહીં હોય ને ત્યારે પણ યાદ કરીએ કે વિમલ નતો એટલે મજા નહીં, હસમુખભાઈ નતો એટલે મજા, અને ધર્મદાસને ધરી આખું ગુજરાત દોરખી ન માની લેવાનું. શરૂઆત અમારી ઉદયપુરથી આગળ શરૂઆત કરનારો મારો ધર્મદાસ. ધર્મ એવું નામ કે ધમો ધમો કહેલો, પણ જયંતિદાસ મળ્યો ને ધર્મનો દાસ બનાવી દીધો. જો ગુરુ કૃપા, ગુરુ નામ તારે, ગુરુ તમને ઉગારે, ગુરુ કઈક પોકાડી દે, ગુરુ કૃપા હી કેવલમ. પણ ગુરુ આગળ અગળમ બગડમ કરશે ને પતિજી વાત. હા પતિજી વાત કહેવાનો મતલબ છે ગુરુ કોઈ પણ ગુરુ મળે બસ એના ગુણ ગાયા કરવાનું, ગાયા કરવાનું, ગાયા કરવાનું. જેમ